ગુડ મોર્નિંગ, જય માતાજી. બધા વધે ગુડ મોર્નિંગ, જય માતાજી. બોમ્બ છે તારલા માથું સરી આદમી હતું રાતનું ઓહો થતું નહીં. માથું સોડે હું ગોળી ખાઈ દઉં ને માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગેસ તમને એક વસ્તુ બતાવજો. આ લીલા મરચ છે દાળ નાખી, કોણ એવું તુવેરની દાળ, એ હું બનાવે તુવેરની દાળ મેલી. પણ હું બનાવે દાળ ભાત દાળ ભાત હા શરદી થાય ને કચરો આવે એટલે મોડું ના થાય તો ન જવાનું. બરાબર આજે પકડું એ ફિનિશ. ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીવું લીધો ગુડ મોર્નિંગ જય માતાજી. તમે બાયણે બાયણે બેહી રહ્યા. બસ આપણે કે તો કઢી બનાવી દીધી છે મસ્ત અને મીઠા લીમડાના પાના બી નાખ્યા જોરદાર કઢી. તો ગેસ દાળનો વઘાર મારે છે દાળ ભાત બનાવ્યા લીલા ભાઈ તો જો દાળ અને આ ભાત લીલાબા કેવું છે દાળ ભાત બનાવ્યા. બરાબર હા હું પાણી બાટલું ભરવાનું. ફોનમાં ચાર્જિંગ ને ધ્યાન થોડીક વાર મારે લઈ જવાનું. હા તમારા ફોન હું ચાર્જિંગમાં મૂકી દઉં. તો ગાઈસ આપણે ગાય બે સેવા કરી દીધી છે અત્યારથી હવાથી કોમ લીધેલું તે હમણાં પતિ પીવડાવવાના તે બધું અને લીલાબાન ચાર્જર તો ભાવ મશીન ત્યાં મોકલાવ્યું તો આપણે મારા ફોનમાં મૂકી ચાર્જર. ગાઈસ ખેતર માટે તો ખાવાનું કાઢી લીધું લીલાભાઈ બધવાનું નહીં બોલવાનું છે આ તો બધ તો બાણ બાણ ગઈ બધું બરાબર ખાટી કરી નાખશે. લીલાબા રોજ આપણા વિડીયોમાં હે ને હા ખેતે એટલા વ્યૂઝ આવતા હતા. કાલના વિડીયોમાં એકદમ 338 ઉપર વ્યૂઝ છે. એટલે કે એક તો હતો આપણે ત્રણ ખબર ફેમિલી એક સાથે ટ્રિપલ ધમાકા કરેલું એટલે કે કૃષિકરાજનું એ હતું એ વખત 999 ઉપર હે એવું કંઈક હે એટલા સુધી વ્યૂઝ છે. પણ આ વચ્ચે ઓછા ચાલતા ને આ વખત વધી છે અથવા અને હા શું કહેવાય આવું છે જેમ થાય ખબર નહીં. એટલે જો વ્યૂઝ ગમે તેવા વિડીયો બનાવવાનું છોડવાનું નહીં ગમે તે દિવસે પલટો મારે આપણે કિસ્મતનો ખબર પડી મારે બધાનું પૂરું કરવાનું ચેલેન્જ છે શું કહેવાય સારું અમારે એક જ જેવું. તમારે બધાનું મારે કોમ થાય પણ ના થાય તો આમ કરજો. હા મારે બધાનું પૂરું કરવાનું એકનું નહીં પણ વાંધો નહીં સારું ખોટું સારું. હા બધા સવાજ કરે તાણે ને ખાટલા બધી ચાલી જજો. હેડાય ના થાય. હમણાં તો કરીએ ફેર મોડું થાય. એ હાર હેડ ખાઈ લીધું ઓહો તો વાહણ ગઈ. તો ગાઈસ આપણે જઈએ ધાબા ઉપર અને ઘઉં દરવાની મકાઈ દરવાની અને લીલા પાન મારા મમ્મી બે ખાવાનું લઈને જાય ખેતરમાં અને આપણે ઘેર છીએ તો આ કોમ કરવાના ભેગું થઈ રહે એટલે ટ્રેક્ટર ટોલું લઈને જવાનું હોય ત્યાર પછી તગાર ને એમ બધું બસ એટલું જ કોમ છે આપણે ડોગર કાઢવાની બે ચાયડાની. તો ગાઈસ આપણે ઘઉં દરાઈ જાય ઘઉં હે ને આમ મકાઈ તો આટલું દર્યું અત્યારે લગભગ 12 વાગવા આવ્યા વિચાર કરો. હવે આપણે નીચે જઈએ આ બધી વસ્તુ ઉપર રાખવાને નીચે જઈએ હવે ખેતરમાં જઈએ ખેતરમાંથી ટ્રેક્ટર લઈ ફોન બોન આવ્યો નહીં તો જઈએ આપણે થોડીક મદદ કરવા લાગે ભેગું કરવા. તો ગાઈસ આપણે આ બધું બંધ કરી દઈએ ઘર ને ખેતરમાં જવાનું હે તો ખેતરમાં જઈએ પણ શર્ટ લઈ લીધો લગભગ ડોગર ભેગી કરીએ હા ને આપણે ખાલી કાઢવાની છે પણ હાથમાં કંટો હોરાઈને જોર સસરે બહુ જ ખરાબ એટલે આજે શર્ટ સ્પેશિયલ લઈ લીધો હે લોબી બહુ યાર કામ કર્યા કરવાનું ઉઠતું ગાલે ચાલો પેલા ઘેર જઈએ. તો ગાઈસ ખેતરમાં જવાની તૈયારી હતી અને બા આવ્યો એટલે કે મેં ફોન કરેલો ખેતરમાં કે હું આવું એમ તમે બા ઘેર આવે બધા જોરણ સાર પાણી બધું કરવા તે અત્યારમાં જ હું અડધો કલાક નહેરી છો ઘેર ને ઘેર લગભગ મેં તમને ટાઈમ કીધેલો 12:22 થયા અત્યારે જો તો આટલો ટાઈમ થયો ને હવે જઈએ ખેતરમાં પેલા ખેતરમાં સેવા તો કરવી પડે ગાય ભેવાની તો ગાય ભેવાની એ સેવા કરવાની
હવે ચલો ફટફટ જઈએ ખેતરમાં જવું પણ ટાઈમ જ નહીં મળતો. ગમે તે કોમ જ આવી જાય. કોમ તો ખેતરમાં એ હે. બા આવ્યો સ્પેશિયલ જો અમારે ગાય બહેન સેવા કરી હે. એવું નહીં કે અમને એકલું જ કરવાનું આમ તેમ. એ પાછું ભારો લઈને આ તે બધા નાખી મારી બધા હવે થોડું હુકું પરાય નાખી દઈએ અત્યારે. તો ઘાસ છે ખુદી જત્રે લઈને પાછો આવ્યો. મારો શર્ટ ભૂલી ગયેલો ભરો લેવાનો અને પેલા ઘરની ચાવ્યો તો એ ગાય બહેન સેવા કરવા માટે પાછો છેકથી પાછો હેરતો આવ્યો. ચાલો લઈ લઈએ આટલી વસ્તુ. મારા પપ્પાને ચંપલ તૂટી ગયેલા અહીંયા જો બેરે કોમ કર્યું હે. મારા બૂટ હતા મારા એ ચંપલ નહીં આ મારા જ બધા બૂટ આલ્યા બૂટ પહેર્યા અને આ ભેગું કર્યું બાકી જ હજુ તો આટલું એક ચાયડો આટલો હોય એ ભેગું કર્યું હે પણ આટલું બાકી હજુ આછી છે બહુ આખું ચાયડું ભેગું કર્યું હા ગાય તો ડોગર તો હોકી ખંગ થઈ ગઈ તે જો એમનામાં જે ટાટ્યો પથરે ને મૂકીને પછી બધીને તો નાખવાનું તો આપણે તો સંપલ વગર જો હેડવાનું અને કોરિયા મૂકવા લાગીએ એટલું કામ થાય અમારે કોરિયા મૂકવા લાગે બરાબર ને હા ને બીજું કશું થાય અહીંથી હેડાય એવું જ નહીં. મેલા મોડ થાય ખબર પડે કોમ કરવાની ઘેર કોમ કેટલું કરી ખબર પડે ત્રણ એક મકાઈ ને એક ઘઉં મકાઈ અંદર હતી એટલી તો લીલું દેખાય અંદર તો નહીં ઓમ હું કહીશું ઓમ ડોગર હું કહીશું અંદર કલર લીલા હે એવું દેખાય. હા ચોક જ હોત હા કેમ ઘરી પડાય ગાઈશ ડોગર. તો ગાઈશ આ ખેતરનું ભેગું થઈ ગયું હે જો અને દાદાએ 4 પટ્ટી પથરી દીધી. મારા પાપા બેઠ્યા લીલાબા ને એમ બધા અહીં બેઠ્યા જો બધા તો માથું સડ્યું હે બરોબરનું. ગાઈશ ટોલું બોલું ગોઠવી દઈએ ઠેસર લાઈન ગોઠવી દઈએ ને ચોયું થાય એટલે ગાઈશ આ બસ આવી હે 1:30 આવે ને એ બસ અમારી સિમલિયા 1:50 તો ચલા કાલે એમાં જતો ને 2 ચકરા ને કાલે આ તો પાછું પેલપા લઈ જવાનું એટલે પાછું વધારે થાય. બાય તો તય સુધી વાર લીધા. હા એ સાલું કરે હતા પપ્પા ગાય આટલો ઢગલો હો કાન જ છે. ગાય જો આ ઢગલો પતી ગયો બધું વારી આલે ખાય છે અને આટલું જ બાકી હવે બીજા ખેતરમાં ઢગલો કાઢવા જવાનું. ચાલો ગાય આપણે બીજા ખેતરમાં લઈ જવાનું હે ટ્રેક્ટર તે ચાલો ઓય ચોક જ હા આ ખેતરની નેસે મને મારા પપ્પા જો હે ગાડી લઈ આલી મસ્ત ઠેસર છૂટું પાડવા જઈએ ઠેસર જોઈન્ટ હે ને તેમાં પપ્પા ઓય એક્ટિવા રસ્તામાં તો મેં લીપા થાય તમારે કૂતરા તો સારું હોય ગાઈસ. ગાઈસ આપણે ઠેસર છૂટું પાડ્યું અને ટોલું જોઈન્ટ કરવા આપો બધા એકલા છે અમે બે છીએ અને ચલો બધો બેન લગભગ ટાઈમ તો વાગી જ ગયા ઘણો ને 2:56 થાય છે. ગાઈસ આ ઢગલો કરેલો દાદાને હમણે તો ચલો આ ઢગલે આવી જઈએ. લીલાબા કોમ કરે કોમ ફર કર્યા વગર ઓન પણ પેલબા લીલાબા ચલો કંટો વેણે હા ખાસા વેણે એટલો અહીં તો હેડો વગર હે ગાઈસ ઉપરથી હાલતો હે બધા. ચલો મારો મમ્મી એકલી હતી એ તો ના કરો બાપા સંપલ કાઢ્યા ને પગમાં વાજુ ગાઈશ. હા કશું કહું આ તો બહુ હેવી છે શું ચામે ચાંદનો પગ પડ્યો એક કોચો તો ભરાઈ ગયો લગભગ મારા પગમાં પણ ફરી વાગ્યો ને ત્યાં ખબર પડે કે હું હતું એમ તો આ તો કોચા હતા જોવા એ રે. હા
તેમાં નકાનો ખેતરમાં કશું વાગે જ ના. આ પૂરા એ કર્યા હે ને પગમાં વાંચ્યા. હવે આ બધું હોરવું પડે. પેલા પારિયા લાવે ને આ બધા કોચાઓ ને બોડી આખી વાત જ હોય છે કરવી પડે. ક્યાં બધો મારા પપ્પા બારો લેવા જાય ગાઈસ. આપણે 12 જોઈન્ટ કરી દીધું હે. 6:27 ઊંચું પાડ્યું કાઢવા જવાનું. મારો પાવ બારો લાઈ બાય વાળી ગાઈસ. આ એક ટોલો આ બીજું અને આ ત્રીજું 3 ટોલા પર હે જો. અને ચોથું નેકર હે છેક ના છે. તો ગાઈસ જો અમારા હવે દૂધ કાઢે હે. આપણે આગળ ઉભા રહીએ થોડી વાર બેઠે અને બધાને એમ તો જો ભેન મોય બધા દૂધ કાઢી બાકી હે ગાઈસ. તો તેમાં કોળિયામ લઈ જાય દૂધ કાઢવા. પેલા ભાઈ તો બધા નાસ દીધું. બારો આવ્યો તો નાખ્યો. મમ્મી આપણે જે પોર ગયે બધું ભેગું કરી દેજે ને બધું વારું પાછું થઈ જાય. હા પેલા ભાઈ ઘંટી આવી છે જો લો તેમને દરે મકાઈનો તેમને નહીં તો આપણે લઈ જવાનું. ને મારે હોત લઈ જઈએ લોટ લેતા આવે. મારો હોત જતા આવે ને દૂધી સમારો ગઈ દૂધી શાક બનાવવાના આજે તો વાલોર સમારો મારો વાલોર આપણે નાવાનું બાકી હે. જો સત પે લઈ ગયેલા અલગ હાથમાં હોરાય ના ને એટલે નકર અત્યારે ના આવે હોય ને તો સસરા એટલે બહુ જ ખતરનાક. બે આ તો ગમ પડી ગયો. અને મારા પપ્પા જ્યાં ઠેસર લઈને ડોગર કાઢવા અને 2 જણને તો કાઢ્યા લી હમણાં અને બીજાને સિમલ લઈ જાય કાઢવા. આપણે ચલો નહીં કાઢીએ. તો ગાઈસ અત્યારે લીલાભાઈ રોટલા કરીને ઊભા થઈ જાય. એમને જમવાનું તૈયાર થઈ ગયું. અને જે અત્યારે જો કે શિયાળામાં રોટલા કે રોટલી બનાવવાનું હોય તો મજા આવે ખાવાનું. જેમ કે કઈ આવે ગરમ રોટલા કરવાની મજા આવે. અને ઉનાળામાં તો પસીનો જ નકરો. એના કરતાં આ શિયાળામાં મજા આવે ચૂલા તારે બેહવાની. જો હેકે બેઠ્યા આપણે ચૂલા ને હેકે ગરમ અંગારા મસ્ત મજા આવે. તો ગાઈસ બપોરે દૂધી કોને બનાવી? બપોરે કે લીલાભાઈ હે નહીં બનાવી. તો જો દૂધીનું શાક બનાવ્યું મસ્ત. બટાકાનું શાક હોય એમ જ લાગે ખરેખર ટેસ્ટ મળે. હા મારે આવું પડે લેવા થયેલા મોબાઈલ આખો દર. હું તમને કહું એ શું કરતા હે વોટ્સઅપ જ આખો દિવસ. વાલો છોઈક લેવે લઈ લો. છોઈક કરશી મને હાલો કરશી લેવે લઈ લે એમ બસ. વાલો બટાકાનું બસ બરાય. હા ના એમ જ લાગે. સબકી લઈ લે ચાખવા એક કરી બાય. ગાઈસ મેં ઠોસ પડ્યું એમ કે દાદા એવું તો ઘી હે અને ચલો આ દૂધીનું ને વાલોર બટાકા. શું તેલ હે કે પાણી હે કે શું ખબર નહીં બર્યું જ નહીં. પણ હું બટાકા નેસેથી લાવે ને એટલે વાલોર જો કે ઓછી ખાવ પણ બટાકા જેટલા હોય ને એટલા બધા લેવાના. જો દાદા વાલોર ને હોય બટાકા જો એ શું બોલે ઉદેડી હે તો ગાઈસ આપણે ખાધ્યા પછી જો વોકિંગ થાય એટલા માટે અત્યારે ડોલ લઈ લીધી હે. તો રોજ સવારને હોજ ને બપોરે 3 ટાઈમ ગાય પહેને પાણી પીવડાવે એટલે શું લાગે ઓછામાં ઓછું એક ગાય તો 2 ડોલ પાણી પીવે. તો ગાય રોજ 3 ટાઈમ પીવડાવવા પડે. ગાય ભેંસ સેવા તો થાય જ. 3 ટાઈમ તો પીવડાવવા જ પડે. મને નાખવાનું આ તે બધું જ 3 વખત. રોજ એકલો કંટાળો આવે પણ કરવાનું હું. ગાઈસ એક ડોલ મેં રહે ના બીજી ડોલ હે. બીજી ડોલ લઈ પીવે ગાય તો ગાઈસ આ એવો ના જેવું જ ને હર્યું હે. શું કહેવાય પેટને હેઠ ફૂલી જવાનું આમ તેમ એટલે કે દાડા જેવું દેખાય નોનું ને ઢેસકું. આ એવું જ ને કરે નોન જેવું જ. પેલા બી આવું જ હતું. જો મસ્ત ગાય તો આવી હે આ લોબી પહેરીને હાઈટમાં ને આમ તેમ બધી રીતના.
તો ગાઈસ આ અત્યારે રાતની હાલતમાં જો કઈ રીતના હે નેચે આ બે તો જો બધું ઓપન પેલ પર ફેદી હોય ખોય ને ઢગલો નહીં રાખવાનો હોય તાણે તો કોમ વધારી આલે બે તો પહેલે ગુડ નાઇટ માતાજી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ મારો અમને હોઈ રહી કેવી જોવા હોઈ ના જતી પાછી જય માતાજી ગુડ નાઇટ એટલે પણ તમારો ઓફ છે લાલ થાય લાલ થઈ જાય આજુ કંટર હંટર એવો દાદાને તો હશે એમ તો પોણી ને હજી એમ નહીં એ થઈ ગયું આ બે દડા દવા પાડી હે તમારે ના દાદાએ પાડી તે સારું લાગ્યું એક મન બીજામાં પાડેલી પછી માર નહીં પાડે બધું ભાજ થઈને ઓછો મને બે દડાથી એમ કહું સારી લાલ ગુમ થઈ ગઈ ખોલાજો હા લાલ થઈ જાય તો ગેસ બે ફેમિલીને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ